હાલમાં વરસાદના ઋતુને ધ્યાનમાં રાખીને જુલાઈ ઓગસ્ટ મહિનામાં કચરા પ્રોસેસિંગ નહોતું કરવામાં આવેલું અને જૂન મહિનામાં આપણે કરેલું હતું અને એની અગાઉ પણ ચાલતું જ હતું. સપ્ટેમ્બર મહિના બાદ હમણાં ઓક્ટોબર શરૂ થયું છે, જેમાં વરસાદની ઋતુ નડતર વચ્ચે બની નવરાત્રી સુધી હવે પ્રોસેસિંગ પાછું ચાલુ કરવામાં આવનાર છે અને નવીન ટેન્ડરો પણ એ બાબતના લાવવામાં આવનાર છે. તો જે પ્રમાણે ત્યાં કચરો પડી રહ્યો છે, રોગચાળાનો ભય ફેલાઈ રહ્યો છે, દુર્ગંધ મારી રહી છે, એટલે લોકોને અને સ્થાનિકોને પણ એટલે ત્યાંની બહારના લોકોને પણ તકલીફ પડી રહી છે. દુર્ગંધ બાબતે રેગ્યુલર સવાર બપોર સાંજ ત્યાં સ્પ્રે કરવામાં આવે છે અને જેટલું બને એટલું તકેદારી રાખવામાં આવે છે અને બીજો ઉપદ્રવ કે આરોગ્યલક્ષી એ પરિસ્થિતિ ઊભી ના થાય એ રીતના પણ તમામ પ્રકારની તાકીદ કરવામાં આવે છે. હાલ શું કચરાને આપણે કેવી રીતે ડિસ્પર્સ કરી રહ્યા? ચલો અત્યારે જે 2 મહિનાથી બંધ છે તો ડમ્પિંગ તો થઈ જ ગયું છે, તો આને ડિસ્પર્સ કેવી રીતે કરી રહ્યા છે? આપણે જે ટેન્ડર કરેલું હતું પહેલા એની અંદર જ હાલમાં કામગીરી ચાલુ છે અને એમાં એ પ્રમાણે 12 મહિની પદ્ધતિથી જ કરવામાં આવી રહી છે. ચલો, આપ તો ઓલરેડી કામ કરવામાં એલર્ટ છો, કરી રહ્યા છો. શહેરીજનોને શું એશ્યોરન્સ આપશો? શહેરીજનોને એશ્યોરન્સ આપે છે કે માનનીય કમિશનરશ્રીની અધ્યક્ષતામાં જે કંઈ સૂચનો આવે છે એ પ્રમાણે નવીન વિસ્તરણ માટે પણ અમે વિચાર કરી રહ્યા છું અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટને હજુ જેટલું સક્ષમ બનાવી શકે એ રીતના પગલાં હાથ ધરીશું.